ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આપણે હજી ઓફિસેથી આવી ગયા છીએ અને ઘરમાં કોઈ છે નહીં. હું એકલો આટા મારું છું, કારણ કે બધા પોતપોતાના કામમાં છે અને ધારા કંઈક ગઈ હશે, ખબર નથી. તો મેં કીધું ચાલો આપણે તો વિડીયોની શરૂઆત કરી દઈએ. શું ચાલે છે મિત્રો? બધા મજામાં છો ને? બધા લોકો કોમેન્ટ કરજો. અને જો આજે છે ને મહેમાન આવવાના છે, એટલે કોણ આવવાનું છે એ તો તમને ખબર પડી જ ગઈ છે, પણ શું કરવા આવવાના છે ને એનું કારણ તમને આજના વિડીયોમાં ખબર પડશે. તો મિત્રો સ્કીપ કરતા નહીં, અને તમને બહુ મજા આવશે વિડીયોમાં. ને કાઉબેન જો અહીંયા, કાઉબેન મોબાઈલ જોવે છે અને હવે આપણે બીજા બધા શું કરે છે ને એ જોઈએ. હું ઉપર ડોકા તાણા હું કેદી પાછો આવશે એમાં તારે કઈ ચિંતા કર. ખેડૂત નથી ચિંતા કરતા ને એટલી આ ચિંતા કરે. મને એમ થાય બહુ ગરમી છે, તમને ગરમી થાય. હા, મારી ચિંતા જ થવા આજે એને મારી ચિંતા થવા માંડી. શું કરવા ખબર છે? મમ્મીજી પપ્પાજી આવે છે ને એટલે હવે ચિંતા થવા માંડી. બાકી તો પૂછે નહીં. કા જો મોઢું કેવું કરે, જો 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 આપણે બેન કપડા મેચિંગ થઈ ગયા. જો હવે એને મેચિંગ દેખાય. હવે બધું એને મેચિંગ જેવું લાગશે. સારું લે. તો આવું છે મિત્રો. શું છે જમવાનો પ્રોગ્રામ? 32 ભાતના ભોજન નથી બનાવ્યા. જો હવે એને 32 ભાતના ભોજન યાદ આવશે. નથી બનાવ્યા. બાકી તો રોજ ઘીહોડાનું શાક શાક જ બનાવ્યું છે અત્યારે. ઘીહોડાનું શાક કરી દે છે ઈ જ ખવડાવું. અને સેવ ટમેટા. પથરીવાળાનું સાદું જ ખવાય, બહુ સારું ન હવે બધું એને ધ્યાન આવશે. પથરીવાળાને સાદું ખવાય ને આવું ખવાય ને. તમે ટૂરમાં જાઓ, બહાર જાઓ તો પંજાબી જ દાબો છો. જો હવે એ બધી સલાહ સૂચન ચાલુ કરશે. ઘરમાં તમે આમે સાદું જ ભાવે. હા, હવે તો મને ભાવે જ ને. તો જો મિત્રો આવી ગયા છીએ સ્ટેશને નાનાજીને લેવા. જો આ તો ધોઈડી જ જાય છે. હા, પ્લેટફોર્મ ટિકિટ લેવાની. તો છે ને આપણે આવી ગયા છીએ અત્યારે સ્ટેશને, અને હમણાં આપણે ટ્રેન આવે છે 8 વાગે. હમણાં ફોન આવેલો હતો. તો ચાલો હવે આપણે જઈએ પ્લેટફોર્મ ઉપર, બરાબર ને? તો જો મિત્રો અમે પ્લેટફોર્મ ઉપર આવી ગયા છીએ અને હમણાં S4 નંબરનો ડબ્બો છે, બરાબર ને? એટલે આગળ એન્જિનથી કંઈક ચોથો ડબ્બો છે, એટલે અમે આગળ આવીને જ ઊભા રહી ગયા. કેવો મસ્ત પવન આવે છે. પવન ખાવા આવી છે સ્ટેશનમાં. નહીં તમે કદી લાવો નહીં. હવે રોજ લાવું. તારે રોજ મને લેવા આવવાનું, પવન ખાઈ જવાનું. ના ના, બાર બપોરે મને પવન ખાવાનો પડે. હા, જો આ ટ્રેન પાછળ જઈને એમાં જ આવું છું, જોઈ લે. અત્યારે થોડા આવો છો તમે. આવું ત્યારની વાત કરું. આ ટ્રેનમાં આવું ઇન્ટરસીમાં. ત્યારે હા. લેટ થયા હોય ને ત્યારે તાર પહોંચી જવાનું. ત્યારે હું પવન ખાવા આવીશ. હા. कृपया ध्यान दीजिए, वेरावल से आवनारी त्रिवेंद्रम जनारी 16333 ट्रेन आ रही है. ऐसा सब આને રાખવા જેવી છે, હાલે એમ છે. હા, હાલે એમ છે. આને થોડીક ખાલી ઓલી શું છે, પ્રેક્ટિસની જરૂર છે. જો આવે છે ટ્રેન. આવી જો આનું મોઢું જો જો જો. આવી ગઈ છે ભાઈ ટ્રેન. આ રોકે છે હાથ લાંબા કરી કરી. જો જો આવી ગયા છો નાનાજી ને નાનીજી ને. મેડમ તેડવા આવ્યા છે. થેલા ઉપાડજે હરખા. હા, જો નાનાજી ધીમે ધીમે હાલ્યા આવે છે. પગ દુખે છે, પકડી પકડીને હાલવું પડે ને ભાઈ રેલિંગને.
જો હાયલા આવે છો ધીમે ધીમે. હવે હલાતુંય નથી, બોલો. હવે હલાતુંય નથી. હવે આ સીડી માન ચડાય છે, ગિરનારની ક્યાં કરે છે? જો ઊભા રહી ગયા વચ્ચે, થાકી જવાય. જો ધીમે ધીમે હાયલા આવે છે. હવે છે ને એનાથી ચડાતુંય નથી ને ઉતરાતુંય નથી હો. અને બહુ ગરમી હતી બરાબર ને ઉંમરને હિસાબે હવે જો ધીમે ધીમે હાયલા આવે તો પછી જો વિશાળા ધીમે ધીમે હાયલા આવે છે. 20 મિનિટ થઈ ગઈ ખાલી આટલું હાલતા હાલતા. તો એને દયા આવી જાય એવી હાલત થઈ ગઈ. આવી ગયા હો. જો પૈસા જો થેલા લઈને આવી ગયા છો. કાવ્યા કોણ આવ્યું? ઓહો જો ચાલુ હો, હવે જગ્યા નથી ને જગ્યા છે ને. જય શ્રી કૃષ્ણ. તો જો જમવા બેહાડી દીધા હો. જો જમવા બેહાડી દીધા છે. કા ભૂખ લાગી છે ને? અને ટ્રેનમાં ગરમી ભીડ વધુ હોય એમાં ને અહીંયા વડોદરાથી પછી લોકલ જેવું જ થઈ જાય. હા કાવુબેનના નખરા ચાલુ થયા. તમને સારું છે? ખાવાની તો એની કઈ દવા કઈ નહીં, પેટામાં નથી ફાવતું. બરાબર. તો જો મિત્રો આપણે પેલા તો છે ને વ્યવસ્થિત જમાડી લઈએ, પછી નિરાતે વાતું કરીએ આપણે. બરાબર. અત્યારે તો સવારના 8 વાગ્યાના નીકળાતા અને અત્યારે પહોંચ્યા છે 8:45 વાગ્યા. 12 કલાક રસ્તામાં. એટલે ચાલો મિત્રો આવી જાઓ તમે પણ જમવા, અને હવે જમી લઈએ. જો બધા અગાસીએ બેસી ગયા હો. કાવુબેન તો નીંદર ખેંચે છે, એને આવી ગઈ નીંદર. નાનીજીએ ઝોલું ખાઈ લીધું લાગે છે. અહીંયા નાનાજી હુતા છે. અહીંયા પણ ઠંડુ છે કે નહીં? તો પછી અહીંયા એસી જેવું જ રહે. આપણે સાપુતારા અહીંયા નજીક થાય ને એટલે તરત એનો પવન અહીંયા આવી રહ્યું. બાજુમાં જ છે. અહીંથી ઠેકડો મારે એટલે સાપુતારા. હા આપણે અહીંયા પક્કાભાઈ બેઠા. ડાંગમાં રહેતા ને? ડાંગ વિસ્તાર. ડાંગમાં રહેતા? હા, ડાંગમાં રહ્યા. હા. શું છે પક્કા? સારું ને? વઘઈ જવું છે? આટો મારી આવું છું. બીજું હું મિત્ર મંડળને મળવા જાવું. મિત્રોને મળવા જવું છે. બોલો ત્યાં વઘઈમાં છે? મારે ગણાય છે. એવું છે? તો સારું લ્યો. આંબા વાવ્યા બધે, બાવર નથી વાવ્યા. એવું છે? હા. તારે ક્યાં જવાનું છે? તું અહીંયા હારી છું.
તો જો મિત્રો કાલે તો પછી રાત્રે બધા થાકી ગયા હતા ને તો બધા સૂઈ ગયા હતા હો. અને અત્યારે જો જાગી ગયા છે, શું કરે છે આપણે જોઈ લઈ બધા. જો ઠાકોરજીની સેવા. અને અહીંયા ગાદલા ને ગોદડા ને બધું મૂકે છે. નાઈ લીધું કે બાકી છે? તમારે જેમ થોડું હોય એટલે અમે નાઈ લીધું હોય, તમારે જેમ ન તો હોય. તું દીમાં એક વાર નાસું, દીમાં 3 વાર નાવું છું. દીમાં 3 વાર ઓફિસે નાવશો એક વાર? હા બહુ સારું. જો લેંગો શું છે બીજું? બસ જો મોજે મોજ ને રોજે રોજ થાક ઉતરી ગયો રાત તો ઉતરી ગયો. ગરમીનો આખો દી ટ્રેનમાં ગરમીનો. ભાઈ ગરમીનો થાક ઉતરી ગયો. ઓ ભલે, પણ આ જિંદગીનો થાક નથી ઉતરતો. જિંદગીનો થાક નથી ઉતરતો. હા હા બરાબર. વૃદ્ધાવસ્થા આવીને તો હવે આ થાક ન ઉતરે. હા, ચા પાણી પીધા? તો વાંધો નહીં. તો જો મિત્રો બધાએ ચા પાણી નાસ્તો કરી લીધો છે અને હવે બધા બેઠા છે. તો ચાલો મિત્રો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.